કે નાનું બાળક છે એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અને નાનું બાળક જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ દી મારું તારું કરતું નથી. કારણ કે બાળક વસ્તુ જુદી છે. ક્યારેક આપણને બાળકમાંથી પ્રેરણા મળે છે અને એ પ્રેરણા મળ્યા પછી તમને સત્યનું ભાન પણ આવી જાય. કોઈ વ્યક્તિ એમ કે મહાજ્ઞાની હોય, જ્ઞાની અને મહાજ્ઞાની. એવો મહાજ્ઞાની હોય તો ક્યારેક એની વાતની અંદર પણ કંઈ ન હોય, પણ બાળકની વાતની અંદર થોડું ઘણું પડ્યું હોય. હવે આનો એક પુરાવો એવું બનેલું કે એક મોટા શહેરની અંદર ગામડામાંથી એક 20 વર્ષનો જુવાન પોતાના મા બાપને ગામડાની અંદર છોડી અને મોટા શહેરની અંદર ધંધો કરવા આવે. નોકરી કરે, ધંધો કરે, જે કરે, અને આજીવિકા માટે ગમે ત્યાં જવું પડે, એમાં તો કોઈ સવાલ નથી. કોઈ ગામડું મૂકીને ન જવું એવું અમારે ન કહેવાય. પણ ગામડાના જે સંસ્કાર છે એ સંસ્કારને તમારે તમારી સાથે લઈ જવા. એટલે ત્યાં નોકરી કરતો હોય છે, ત્યાં આ ભાઈ પોતે લગ્ન કરી લીધા. હવે ગામડામાં બન્યું એવું કે એના માતા અને પિતા બે બુઝુર્ગ, અને ભગવાન આપણે કઈ કોઈ અમરપટો લઈને તો આવ્યું નથી. એટલે પોતાના જે મા હતા ને એ દેવલોકને પામ્યા, એટલે કે મૃત્યુ પામ્યા. હવે પાછળ પિતાજી એકલા. હવે ગામડામાં તો તમને કહું, આપણે ભારતીય બેઠક ઉપર જમવાનું હોય, એટલે ગામડાની અંદર તમારે જો અમુકને કેમ કે ગામડાની અંદર મજા બહુ આવે, પણ શું કામ કે એક તો ધરતી માતાની ઉપર બેહીને ખાવાનું હોય, અહીંયા ડાઇનિંગ ટેબલ ન હોય. અને જ્યારે જમણવાર ચાલુ થાય ગામડાની અંદર, ત્યારે બધા લોકો એક લાઈનની અંદર બેસી જાય અને પીરસવાવાળા પીરસે. ભલે અત્યારે જે આ બુફે કર્યું છે એના સામે આપણે કોઈ વિરોધ નથી. અને પણ મારો કહેવાનો અર્થ એ છે કે ગામડાની જે સંસ્કૃતિ છે એ ગરધણી પોતે એક લાડવાનો થાળ લઈ આવે ને બધાને બેઠા હોય ને બધાને એક એક બટકું ભાવથી ખવડાવે. જ્યારે સિટીની અંદર બુફે હોય, જેને જોતું હોય કોણ આવ્યું ને કોણ ગયું એ પણ ખબર હોતી નથી. એટલે ગામડું બહુ સરસ અને સંસ્કૃતિવાળું છે. એટલે ગામડાની અંદર બાપા એકલા રહ્યા, માજી તો વયા ગયા. પછી પોતાની રીતે જે કાંઈ રસોઈ બનાવે, ભગવાનને થાળ ધરાવે, ભગવાનને ભોજન કરાવે અને જમે. આ બાજુ સિટીની અંદર દીકરાએ પોતાની રીતે એક સુકન્યા, સારા ઘરની પત્ની, સારા ઘરની દીકરી હતી, એની સાથે આને લગ્ન કરી લીધા. પછી તેને ત્યાં એક સંતાન, પુત્ર. હવે તમે વિચાર કરો કે ખરેખર આ છોકરો તો સિટીમાં જ જન્મો, એટલે નાનપણથી એની અંદર કાંઈક સિટીનું જ્ઞાન હોય એવું તો ન બને. કારણ કે ભક્તના ઘીરે ક્યારેક શેતાન પણ જન્મે અને ક્યારેક રાક્ષસના ઘીરે ભક્ત પણ જન્મે. તો આવો કોઈ પુણ્યશાળી આત્મા આના ઘીરે આવ્યો, એટલે દીકરો ધીરે ધીરે મોટો થયો, 4 વર્ષનો થયો. આ તો પોતાની રીતે ઘર ચલાવે. 3 વ્યક્તિ, પોતે, પોતાની પત્ની
અને પોતાનો 4 વર્ષનો દીકરો. હવે બન્યું એવું, એક દિવસ ગામડામાંથી બાપાને એમ થયું કે લાય, ઘણા વર્ષ થઈ ગયા છે તો દીકરાને ત્યાં આંટો મારું, કારણ કે હવે આ જમીન તો બધી વાવ આપી દીધી છે. એટલે બુઝુર્ગ પોતાના દીકરાનું સરનામું લઈ એને શહેરમાં આવ્યો એટલે પોતાના દીકરાના ઘરે પહોંચ્યો, જઈ થોડીક વાર આરામ કર્યો. સાંજના 4 વાગ્યા એટલે નાના બાળકને, પોતાના દીકરાને લઈ બજારની અંદર થોડોક ફેરાઈ આવ્યો. અશક્ત માણસ હતો, બુઝુર્ગ હતો, ગઈઢો હતો, પણ છતાં પોતાના દીકરાને, માણસો બધા નથી કહેતા કે મૂડી કરતા વ્યાજ વાલું, દીકરાને લઈને ફેરવો. દીકરાને પણ ભાવ જાગ્યો કે દાદા આવ્યા છે. દીકરાએ પણ નાનો એવો પોતાની કાલી ભાષામાં દાદા સાથે વાતો કરે. સાંજનો સમય થયો, પાછા આવ્યા એટલે સિટીની અંદર તો ડાઇનિંગ ટેબલ હોય, કારણ કે પંગોઠી તો વાળી એકતા ન હોય, પેન્ટ એવા પહેર્યા હોય, એટલે ખુરચી માથે બેઠા બેઠા ખાવાનું ડાઇનિંગ ટેબલ ઉપર, એટલે બધાને મજા આવે. ખરેખર ભારતીય બેઠક જેવી ખાવાની મજા તો ન જ આવે, પણ આ તો હવે બધું શું કરવું, થઈ જાય એવું. એટલે હશે એ તો ભગવાનની જેવી મરજી. ખરેખર એમાં ભગવાનની મરજી નથી, પણ એમાં આપણી મરજી ચાલે. શું કામ કે ભગવાને કોઈ એવું નથી કીધું ડાઇનિંગ ટેબલ ઉપર ખાઓ, ચંપલ પહેરીને ખુરચી માથે સડીને ખાઓ, એવું નથી કીધું. ધરતી માથે બેહી આસનવાળી બ્રહ્મા અર્પણ કરી પછી ભોજન કરવું, એ ભગવાને શાસ્ત્રની અંદર લખેલું છે. પણ ભાવ જે તમારો છે એમાં તમે કદાચ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હોય પણ ભગવાનને યાદ કરો તો એ હાલે તો ખરું, પણ બ્રહ્મા અર્પણ કરવું હોય તો પૃથ્વી ઉપર જ બેસવું પડે, એ સિવાય બ્રહ્મા અર્પણ કરી શકતા નથી. હવે 4 વ્યક્તિ થઈ ટેબલ ઉપર, 4 થાળી મુકાણી. દાદા જમવા બેઠા, સામે સામે દીકરો ને વહુ બેઠા, આ બાજુ નાનો બાળક બેઠો. દાદા બુઝુર્ગ વ્યક્તિ હતી એટલે ખાવામાં તકલીફ પડે. એક તો જાણે ખુરશીમાંથી બેઠા એટલે પોતાના શરીરનું કાબુ ન રહે. દૂધનો ગ્લાસ ભરેલો કાચનો. હવે દાદા દૂધનો ગ્લાસ ઉપાડવા હાથ લંબાવ્યો, ઉપાડી તો લીધો જ, પણ અશક્તિ, ગઢપણ એના હિસાબે બાપાનો હાથ ધરુજવા માંડ્યો. હવે જો હાથ ધરુજવા માંડ્યો એટલે કાચનો ગ્લાસ લપટણો હોય, દાદાની જે તાકાત હતી એ પૂરી થઈ નહીં, અને કાચનો ગ્લાસ હાથમાંથી લપસી અને ટેબલના ફસ ઉપર પડી ગયો. હવે જેવો ગ્લાસ પડ્યો એટલે ગ્લાસ તો તૂટી જાય, દૂધ બધું વિખેરાઈ ગયું, ટેબલ ઉપર બધે રમણ ભમણ થઈ ગયું. એટલે પોતાનો દીકરો અને વહુ જે હતા ને દાદા ઉપર ખીજાડા, તમે દાદા આમ છે ને તેમ છે ને ફલાણું. પછી એ તો બધું વહુએ હમું કરી નાખ્યું, પણ બીજું ટેબલ ખૂણાની અંદર રાખ્યું નાનું, અને ટેબલની પાસે દાદાને બેર્યા, અને પછી કાચના વાસણને એવું લીધું ને એને લાકડાના વાસણ દીધા, જે ભાંગે નહીં તૂટે નહીં એવા. દાદાને જે જમવાનું હતું એ પાછું દીધું. દીકરો બધું આડી નજરે જોવે. આજે બાપ દીકરો અને વહુ બે બોલ્યા, એના માન બાપ
અત્યારના ભાષામાં મમ્મી પપ્પા ખરેખર કહેવાતા જ નથી. પણ હવે આવું બધું સમજાવવા રહી તો અત્યારે મેળ ખાય એવું છે નહીં. અને એની રીતે હાલવા દો જે હાલતું હોય. ખરેખર બા અને બાપુજી, બા બોલો ને એટલે તમારા બંને ઓઠ ભેગા થાય. મમ્મી બોલો ને એટલે હોઠ ભેગા ન થાય. અને બાપુ આગોર કરવા જેવી વસ્તુ છે. અને જૂના જમાનામાં તો બાપા કહેવાતા. બાપાના બાપા હોય એને દાદા કહેવાતા. અત્યારે તો ઇંગ્લિશમાં તો એને કહેવાય ગોડ ફાધર. એટલે ગોડ એટલે જૂના દાદા. એટલે દાદા જૂના થાય જ નહીં. ફાધર અને ગોડ ફાધર એ આપણી સંસ્કૃતિ ભાષા નથી. પણ ભગવાનની જેવી મરજી. એટલે દાદા ખાવા બેઠા એટલે દાદાની આંખમાંથી આંસુડા પડી ગયા. જમી તો લીધું, કારણ કે અન્ન માથે બેઠા હોય એટલે અન્ન સમો નહીં ઔષધિ ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ જેવા દેવતા નહીં નિંદા જેવું નહીં પાપ. હવે આની અંદર વળી પાસે બધાને એમ થાય કૃષ્ણ જેવો દેવતા કેમ નહીં, પણ કૃષ્ણ ભગવાને જે આપણને શીખડાયું છે ને ખરેખર મહત્વપૂર્ણ વસ્તુ છે. કારણ કે 16 કળા જો હોય તો કૃષ્ણની અંદર એ લીલા પણ કરી જાણે અને પોતે કાંઈ કર્યું નથી એવું પણ કરી જાણે. નકર મહાભારતનું યુદ્ધ થાત જ નહીં. કૃષ્ણ ભગવાન જેદી ધૃતરાષ્ટ્રની સભાની અંદર ગયા કે ભાઈ પાંડવોને તમે એક ખાલી કોઈની અણી જેટલો જમીન આપી દો તો અમારે કાંઈ બાજુ નથી. એ જ વખતે જો કૃષ્ણે સુદર્શન ચક્ર દેખાડીને કીધું હોત કે ભાઈ હું આની બાજુ છું એટલે તમે આને આપી દો નકર બધું જાય છે તો પણ એ કહે નહીં, કારણ કે એની લીલા હતી. એટલે કરાવનાર પણ એ છે અને સામે પાછો પક્ષમાં બચાવનાર પણ એ. અને ગીતાજીની અંદર લખ્યું છે કે કર્મ કરવું જરૂરી છે, ફળની આશા રાખતો નહીં. હે અર્જુન, કર્મ તારે કરવાનું છે, ફળની આશા રાખતો નહીં, ફળ તો ઈશ્વર આપશે. તો એવા આપણે સારા કર્મ જો કરશું ને તો ઈશ્વર આપણને ફળ જરૂર આપશે. અત્યારે તો મનની અંદર એવા જ વિચાર આવે, કોકનું કેમ પડાવી લેવું, કોકનું કેમ કઢાવી લેવું, કોકને કેમ ફાંસલામાં નાખવો. અને જમીનની તો અત્યારે વાત જ જવા દો. એક શેઢો જેને આપણે ખૂટ કહેતા હતા એ ખૂટ કે જગ્યા રહેવા નથી દીધી બધાએ. એક શેઢાનું હોય ને તો એક શેઢામાં ટ્રેક્ટર હાંકે ને હાંકે. પણ એ ગાય માતાનો ભાગ છે, એને શેઢો કહેવાતો હતો કે આ શેઢો ગાય માતાનો. એની અંદર જે ખડ થાય એની અંદરથી ગાય માતાનું જીવન ટકી રહે. અત્યારે શેઢો જ કોઈ નથી રહેવા દીધો, કારણ કે એમાં ફેન્સિંગ જે આવી ગઈ ને, ફેન્સિંગ એની તો વાત જ જવા દે. પણ આ જે દીકરો હતો એ આ બધું જોતો હતો. દાદા ખાઈને સૂઈ ગયા. સવારના પહોરમાં પોતપોતાના કર્મ માટે લાગી ગયા. પણ નાનો દીકરો હતો એ એક લાકડું લઈ અને એક ચાકુ લઈ અને એની હારે કાંઈક બનાવવા માંડ્યો. ને એના બાપુજી બહાર નીકળ્યા નોકરીએ જવા માટે.
નાનો છોકરો મસ્તો હતો. એટલે તરત ઊભા રહ્યા અને જોયું લાકડું ચાકુન હથોડો લઈને બેઠેલો. દીકરા શું કરેશ? કે કંઈ નહીં બાપુજી, અમારી ભાષા બાપુજીની છે એટલે તમે પપ્પા સમજી લેજો. નોકરી કરવા જતા હતા, મારા પપ્પા નોકરીએ ગયા, એ તમે તમારી રીતે સમજી લેજો. એટલે તરત જ નાના છોકરાએ પોતાની ભાષાની અંદર જવાબ દીધો કે બાપુજી, હા દાદા તમારા જેવડા હતા એક દિવસ. એવો વિચારમાં પડી ગયો કે આ દીકરાને આમ આવું કેમ પૂછવાનું હોય. એ કે હા આવડા જ હતા. એમ? પછી તમે મારા જેવડા હતા? કે હા તારા જેવડો જ હતો. પછી દાદાએ તમારા લગ્ન કરી દીધા? તો કે દાદાએ તો નથી કરી દીધા, મેં મારી હાથે લગ્ન કર્યા છે. કઈ વાંધો નહીં. પછી દાદા ગઈઢા થઈ ગયા? તો કે હા. તો તમે ગઈઢા થઈ જશો? તો કે હા. તો કે હવે હું મોટો થાય છે એટલે હું મારી હાથે લગ્ન કરી લઈશ, અને તમે ગઈઢા થાય છો એટલે તમારો હાથ ધ્રુજવા માંડશે ને, તો પછી મારી બહુ ખીજાય છે, ગ્લાસ તૂટી જાય છે. તો એટલે હું તમારા માટે અને મારા બા મારા મમ્મી હાટું થઈ અને આ લાકડાના ગ્લાસ અત્યારથી તૈયાર કરી રાખું. આટલું બોલી અને દીકરો કામે વળગી ગયો. પણ પેલો જે મોટો વકીલ હતો ને, નોકરી કરતો તો, એને એમ થઈ ગયું કે ખરેખર બાળક પાસે ક્યાંક શીખવાનું છે, અને આપણે ગઈઠું થવાનું જ છે એક દિવસ. આપણા હાથ ધરું જ છે. તેથી આપણો દીકરો ને આપણી બહુ આપણા ઉપર ખીજાય છે. બીજા દિવસે જમવાનો ટાઈમ થયો ને, એટલે વકીલ પોતાના બાપુને હાથ ઝાલી અને પોતાના પાસે બેહરાવી અને પ્રેમથી પોતાના હાથે જમાડે છે. ગઢપણ, માતા પિતાને જ્યારે ગઢપણ આવે ને ત્યારે એ બાળક જેવું હોય છે. ત્યારે આપણે એનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે જ્યારે નાના હોય ત્યારે આપણા માતા પિતા આપણું ધ્યાન રાખે છે. પછી જ્યારે એ ગઢપણમાં આવે, ગઢપણ એટલે બીજું બાળપણ કહેવાય. કારણ કે નાનપણની અંદર એ લાડ કરે અને ગઢપણની અંદર એ લાડ કરે. એટલે ત્યારે જો આપણે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવી, અથવા તો આપણા મા બાપ ઉપર આપણે ખીજાય, તમને ખબર ન પડે ને તમે આ કર્યું ને તમે તે કર્યું, પોતાનું આખું જીવન બદલાઈ ગયું. એટલે કોઈ એમ કે નાના છોકરાની વાતમાં ધ્યાન ન દેવું, પણ નહીં, ક્યારેક એની વાતમાં પણ ધ્યાન દેવું પડે. કારણ કે એની વાત ક્યારેક સાચી પણ હોય. બધાય કદાચ હરખા ન હોય, પણ કોઈક જીવાતમાં એવું હોય, એની વાણી જો એવી નીકળી જાય. વાણી શબ્દ એ જ આપણો ગુરુ છે. અને આ શબ્દ આ વકીલને લાગી ગયા ત્યાર પછી પોતાના બાપુજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી પડખે બેહીને ખવડાવ્યા. આપણા છોકરા જેવું આપણે કરવું વર્તન કરશું ને એવું જ આપણા ઉપર ઈવડાઈ વર્તન કરશે. ખરેખર એવું નક્કી ન હોય. કોઈક જીવાતમાં એવો પણ હોય પોતાના મા બાપને સાચવે ખરો, પણ કોઈક જીવ એવો પણ હોય માતા પિતાને ગાળું પણ દેતો. તો આ જે ગાળું દેતા હોય એના માટેની વાત છે કે તમે આજથી થોડાક સુધરી જાઓ. માતા પિતા શું વસ્તુ છે એનું આપણને થોડુંક ભાન આવી જાય. તો હું એમ નથી કહેતો કે વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય. ખરેખર આપણા માતા પિતા આપણી ભેગા બહેન જે જમે એ જે ભલે તમે અડધો જ રોટલો ખાય પણ એ ભાવથી ખાય. અને અહીંયા વૃદ્ધાશ્રમમાં બહુ સગવડતા છે, હું એમ નથી કહેતો, સગવડતા વૃદ્ધાશ્રમમાં ફૂલે ફૂલ છે, પણ જે પોતાના દીકરાના હાથે જે ખાય અને જે એને ભાવ ઉત્પન્ન થાય એ વૃદ્ધાશ્રમમાં મીઠાઈ ખાતો હોય પણ એનો ભાવ ન હોય બાપ. એટલે મારું કહેવાનું એમ છે કે બાળકોની વાતમાં પણ ધ્યાન આપવું
બાળકોને સારી રીતે ઉછેર કરવો, બાળકોને સારું વલણ શીખડાવવું, વર્તણૂક સારી કરવી. બાળકો હોય ત્યારે માતા પિતાએ પોતાની રીતે બોલવામાં પણ ધ્યાન રાખવું પડે. એટલે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન ક્યાંય આઘો નથી, અંતરની અંદર જ છે. એટલે કીધું છે બોલે બીજો નહીં, બોલે એ જ ભગવાન. આંટી ખોલો અંતર તણે તો હરિ દર્શાય આપોઆપ.